નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે કામધેનુ યુનિવર્સિટીની અંદર જે ચાલતા જે કોર્સીસ છે, એટલે કે બીવીએસસી, એએચ, બરોબર છે, જે વેટરનરી કોર્સીસ છે, ત્યારબાદ ડેરી ટેકનોલોજીના કેટલાક કોર્સીસ છે, ફિશરીઝ સાયન્સ છે, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આના જે એડમિશનની પ્રક્રિયા છે તેના મુદ્દે એક મહત્વની અપડેટ આવી છે કે આ જે તમારે કોર્સમાં એડમિશન લેવું હોય, બરોબર છે, તો કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત જે છે આ પ્રક્રિયા ચાલે છે, બરોબર છે. તો તમારે એ વેબસાઇટની અંદર જે છે આ બધી એડમિશન પ્રક્રિયા છે, રજીસ્ટ્રેશન પ્રોસેસ છે, એ બધું કરવાનું હોય છે, બરોબર છે. હવે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે આ બધી જે કોર્સીસ છે એનું મેરિટ લિસ્ટ જે છે કેવી રીતે તૈયાર થાય છે, એના માટે કઈ પરીક્ષા આપવી તમારે ફરજિયાત છે, તો એ બધાની જ વાત કરીશું, બરોબર. હવે જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે એક અપડેટ આવી છે. તો હવે તમે જોઈ શકો છો કે આ એક પરિપત્ર દેખાતો હશે, કામધેનુ યુનિવર્સિટીમાંથી આવ્યો છે. હવે અહીંયા લખ્યું છે કે શૈક્ષણિક વર્ષ 2026-27 અંતર્ગત કામધેનુ યુનિવર્સિટીના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની અગત્યની સૂચના, બરોબર છે. એટલે કે જે પણ સ્ટુડન્ટ યુજી કોર્સીસમાં અભ્યાસક્રમમાં ભાગ લેવા માંગે છે તો એમના માટે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, બરોબર છે. 2026-27 ઓફિશિયલ ન્યૂઝ છે, બરોબર છે. હવે જો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જોઈએ, અહીંયા લખ્યું છે કે કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર તેમની અખબાર યાદીમાં જણાવે છે કે યુનિવર્સિટી અંતર્ગત ચલાવવામાં આવતા ધોરણ 12 એટલે કે વિજ્ઞાન પ્રવાહ પછીના સ્નાતક અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટેની પ્રવેશ મેળવવા માટે ઈચ્છતા તમામ ઉમેદવારોએ પ્રવેશ મેળવવા માટે વર્ષ 2026 દરમિયાન લેવાનાર નીચે મુજબની પ્રવેશ પરીક્ષા આપવી ફરજિયાત છે તથા વિવિધ અભ્યાસક્રમોમાં મેરિટ તૈયાર કરવાની પદ્ધતિ નીચે મુજબ છે, બરોબર છે. તો અહીંયા આપણે જોઈએ કે કયા કયા કોર્સીસ છે અને કઈ રીતે એનું મેરિટ તૈયાર થવાનું છે. ઓકે, હવે જો જે પણ સ્ટુડન્ટ્સને વેટરનરી સાયન્સ એટલે કે બેચલર ઓફ વેટરનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરીમાં જો એડમિશન લેવું છે, બરોબર છે, તો એમને માટે બી ગ્રુપ અથવા તો એબી ગ્રુપ જે છે મેન્ડેટરી હશે. એટલે કે એ સ્ટુડન્ટ્સને બી ગ્રુપ અથવા તો એબી ગ્રુપ હોવું જરૂરી છે, બરોબર. ત્યારબાદ જેમના માટે પરીક્ષા કઈ ફરજિયાત છે, મેન્ડેટરી છે, તો 2026માં લેવાયેલ નીટ 2026ની પરીક્ષા, બરોબર છે, મેન્ડેટરી છે. આ નીટ 2026ની પરીક્ષા જે છે ફરજિયાત છે આપી, બરોબર છે. બીજી કોઈ એક્ઝામ આપો પરંતુ નીટ 2026 જે છે તમારે આપેલી હોવી જોઈએ, બરોબર. બીજું કે એનું મેરિટ જે છે કેવી તૈયાર થાય છે, તો નીટ 2026માં મેળવેલ માર્ક્સના આધારે મેરિટ જે છે એનું તૈયાર કરવામાં આવે છે, બરોબર છે. તો 2026ની નીટની એક્ઝામમાં તમને જે રિઝલ્ટ આવશે મે પછી, બરોબર છે, ત્યારબાદ જે છે તમારું મેરિટ જે છે તૈયાર કરવામાં આવશે, બરોબર છે. એટલે કે નીટના માર્ક્સના આધારે થવાનું છે, આમાં કોઈ ગુજકેટ કે કશું પણ મેન્ડેટરી નથી, બરોબર છે. નીટ જે છે મેન્ડેટરી છે, નીટની એક્ઝામ તમારે આપેલ હોવી જોઈએ. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો બેચલર ઓફ ટેકનોલોજી એટલે કે ડેરી ટેકનોલોજી, બરોબર છે. તો બીટેક ડેરી ટેકનોલોજી જે છે, બરોબર છે, તો એના માટે વિદ્યાર્થીને એ ગ્રુપ જે છે ફરજિયાત હોવું જોઈએ, બરોબર છે. બીજું કે બી ગ્રુપ અથવા તો એબી ગ્રુપ, બરોબર છે. તો વિદ્યાર્થીને એ ગ્રુપ કાં તો બી ગ્રુપ અથવા તો એબી ગ્રુપ હશે, બરોબર છે, તો એ જે છે બેચલર ઓફ ડેરી ટેકનોલોજીમાં જે અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે લાયક છે, બરોબર છે. તો પેલામાં માત્ર કયું હતું, બી ગ્રુપ જ હતું, આમાં એ ગ્રુપ પણ છે, બરોબર. એટલે કે એન્જિનિયરિંગ જે સ્ટુડન્ટ હોય, બરોબર છે, એ ગ્રુપના મેથ્સ સ્ટુડન્ટ જે હોય તે બી જે છે આમાં ભાગ લઈ શકે છે, બરોબર. ત્યારબાદ છે બેચલર ઓફ ફિશરીઝ સાયન્સ એટલે કે BFSC, બરોબર. તો આ બંને કોર્સ જે છે એમના માટે જે છે આમાં જો ખાલી બી ગ્રુપ અથવા તો એબી ગ્રુપ છે આના જેવું, બરોબર છે. તો ફિશરીઝ સાયન્સમાં પણ એ ગ્રુપના વિદ્યાર્થીઓ ભાગ નહીં લઈ શકતા, માત્ર એ ગ્રુપના વિદ્યાર્થીઓ જે ડેરી ટેકનોલોજી અભ્યાસક્રમ છે એમાં જ ભાગ લઈ શકે છે, બરોબર છે. આના માટે પરીક્ષા કઈ મેન્ડેટરી છે, તો 2026માં લેવાયેલી ગુજકેટ 2026ની પરીક્ષા જે છે એ આમાં મેન્ડેટરી છે, બરોબર છે. ગુજકેટ, બરોબર છે, ગુજકેટ 2026ની પરીક્ષા જે છે આમાં મેન્ડેટરી છે, બરોબર છે. નીટની પરીક્ષા જે છે આનું કોઈ મહત્વ આ કોર્સમાં રહેતું નથી, બરોબર છે. તો ગુજકેટ 2026ની પરીક્ષા જો તમે આપી હશે તો તમે આ કોર્સમાં જે છે પ્રવેશ મેળવવા માટે લાયક હશો. આમાં નીટની એક્ઝામનું કોઈ મહત્વ નથી, યાદ રાખજો, બરોબર. મેરિટ કઈ રીતે તૈયાર થશે ભાઈ, તો મેરિટ જે છે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં પીસીબી અથવા તો પીસીએમ વિષયની ફક્ત થિયરીના ગ્રેસિંગ માર્ક્સ સિવાય મેળવેલ કુલ ગુણના 60% અને ગુજકેટ 2024ના 40%ના આધારે મેરિટ જે છે આમાં તૈયાર કરવામાં આવે છે. ઓકે, તો જે તમે ધોરણ 12ની હાલમાં જે 2026ની જે પણ સ્ટુડન્ટ એક્ઝામ આપી હશે, બરોબર છે, અથવા તો કોઈ ડ્રોપર સ્ટુડન્ટ હોય, બરોબર છે, એટલે ગમે તે વર્ષમાં તમે ધોરણ 12ની બોર્ડની એક્ઝામ આપી હોય વિજ્ઞાન પ્રવાહની, બરોબર છે, તો એમાં જે પણ સ્ટુડન્ટ બી ગ્રુપ હોય
અથવા તો મેથ્સ હોય, બરોબર છે, તો જેને બી ગ્રુપ હશે તો એને પીસીબી ના માર્ક્સ ગણાશે અને જેને મેથ્સ હશે તો એને પીસીએમ ના માર્ક્સ ગણાશે. હવે આના જે છે ત્રણના ટોટલ થિયરીના જ માર્ક્સ ગણવાના, બરોબર છે. અને આમાં જે ગ્રેસિંગ મળ્યું હશે તમને, ધારો કે તો ગ્રેસિંગ ને બાદ કરીને જે માર્ક હશે, બરોબર છે, ત્રણના ટોટલ કરવામાં આવશે. તો પીસીબી ના, બરોબર છે, જે થિયરીના હશે અથવા તો પીસીએમ, બરોબર છે, એના થિયરીના ગ્રેસિંગ સિવાયના 60% જે છે એ કરવામાં આવશે, બરોબર છે. અને જે ગુજકેટની પરીક્ષા જે છે, બરોબર છે, તમે જેટલા માર્ક્સ સ્કોર કર્યા છે એના 40% ના આધારે જે છે આ મેરિટ જે છે એ તૈયાર કરવામાં આવશે, બરોબર છે. એટલે 100% ના આધારે તમારું આ બંને મળીને આખું મેરિટ તૈયાર થશે અને એના આધારે તમારું મેરિટ તૈયાર થઈને તમને એડમિશન જે છે આ બંને કોર્સમાં આપવામાં આવશે, બરોબર છે. તો હજી આનું રજીસ્ટ્રેશન કે કશું એડમિશન પ્રક્રિયાની જાહેરાત નથી કરવામાં આવી. તો આની ખાલી પ્રવેશ પરીક્ષા કઈ મેન્ડેટરી છે, મેરિટ કઈ રીતે તૈયાર થાય છે એની વાત માત્ર કરવામાં આવી છે. ઓકે, તો કામધેનુ યુનિવર્સિટીમાં ઓફિશિયલ પરિપત્ર આવ્યો છે, મેં એની વાત કરી દીધી, બરોબર છે. આ યુનિવર્સિટીની વેબસાઇટ જે છે, બરોબર છે, તો લિંક તમને કહી દઈશ. એ વેબસાઇટ પર તમારે ચકાસતા રહેવું અને એની સાથે તમારે કનેક્ટેડ રહેવું. ઓકે, તો આ તમારે ન્યૂઝ જે છે ખાસ યાદ રાખવી. જે પણ સ્ટુડન્ટ આ સાયન્સમાં આ કોર્સમાં એડમિશન લેવા માંગે છે એમના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચેનલ પર નવા આવ્યા છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આવી જ નવી અપડેટ અને માહિતી મેળવવા માટે જરૂરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આવા જ વિડીયો જોવા માટે બેલ આઇકોન પર ક્લિક કરી દો કે જેથી તમારા સુધી સૌથી પહેલા નોટિફિકેશન પહોંચી જાય. ઓકે, તો મળીએ છીએ આવા કોઈ નવા વિડીયો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.